નમસ્કાર, હું અંકિત. આજના વિડીયોમાં સ્વાગત છે બધાનું એક નવા ટૉપિક સાથે. તો આજનો ટૉપિક છે કે આપણે બધા મંદિરોએ જતા જશો તમે બધા. હું તો 99% નહીં જ જતો, ઘરવાળા ફોર્સ કરે તોય પણ બહાર બેસું. બધા જતા જ હશે મંદિરે. ઘણા ટાઈમથી હું તો જોઉં છું, લગભગ 10, 15, 20 વર્ષથી એક વસ્તુ હું નોટિસ કરું છું કે અત્યારે એ વિષય ઉપર ટૉપિક બનાવું છું, એ વિષય પર વિડીયો બનાવું છું એને ટૉપિક બનાવીને. કે એમાં એવું છે કે પહેલાં આજથી ઘણા ટાઈમ પહેલાં હું જ્યારે આ વસ્તુને નોટિસ કરતો ત્યારે કે આવું કેમ એવું વિચારતો હતો. અત્યારે એવું કે અત્યારે માણસનું આમ વૃત્તિ આમ ઘેટા જેવી થઈ ગઈ છે કે શું એ મને નથી સમજાતું. કે એકની પાછળ આખું ટોળું ચાલ્યા કરે. એ કઈ રીતે હું કહું છું તમને સમજાવું. કે આજથી બહુ ટાઈમ પહેલાં લોકો રામાપીરનું મંદિર છે રાજસ્થાનમાં, રણુજા, ત્યાં બહુ પબ્લિક જતી હતી પહેલાં. અત્યારે જાય છે પણ પહેલાં બહુ ક્રેઝ હતો એનો, લોકો બહુ જાય. પછી આવ્યું સાંઈ બાબા મહારાષ્ટ્રમાં જે મંદિર છે શિરડીમાં, ત્યાંય બહુ પબ્લિક જતી હતી. એનો પણ બહુ ક્રેઝ હતો, જબરજસ્ત, બહુ પબ્લિક જાય. પછી એમપીમાં જે મહાદેવ છે મંદિર, શિવ, એ મંદિર કયું છે એનું નામ તો મને નથી યાદ, પણ ત્યાં જતાં બહુ લોકો પબ્લિક જતી હતી, ત્યાંય ભરપૂર. એનો પણ એક ટાઈમ હતો, બહુ પબ્લિક જતી હતી ત્યાં પણ. પછી મહારાષ્ટ્રમાં બીજું શનિદેવનું મંદિર છે, શિંગણાપુર કે એવું કંઈક નામ છે જગ્યાનું, ત્યાંય બહુ પબ્લિક જતી હતી, જબરજસ્ત. એને તો ન્યૂઝમાં બી સવારે આવતું હતું, ન્યૂઝ ચેનલમાં ત્યાંના પંડિત કે કોઈ હતો એ આવતા હતા. એને બહુ જબરજસ્ત ત્યારે માર્કેટિંગ થયું હતું. અને પછી બીજું એક મંદિર હતું શ્રીનાથજી રાજસ્થાનનું, જેના લોકો નાથ દ્વારાય કહેતા હોય છે. ત્યાંનું પણ બહુ ક્રેઝ હતો પહેલાં, બહુ પબ્લિક જતી હતી. અત્યારે જાય છે પણ પહેલાં જેટલી તો નહીં. એટલે આ માર્કેટિંગ પહેલાં બહુ થયું. અત્યારે હાલ જે ક્રેઝ ચાલે છે એ પણ રાજસ્થાનનું જ મંદિર છે ખાટુ શ્યામ, એનો બહુ ક્રેઝ ચાલે છે અત્યારે. લોકો બહુ પહેલાં અમદાવાદમાં અહીંયા ક્યાંય મેં નહોતું સાંભળ્યું કે આ ખાટુ શ્યામનું મંદિર છે, પણ હમણાં છેલ્લા 1-2 વર્ષથી જ મને સાંભળવા મળે છે કે અહીંયા મંદિર છે. હું જ્યાં રહું છું એની આજુબાજુમાં પણ મંદિર છે એમનું, ખાટુ શ્યામનું. ખબર નહીં એકદમ ક્યાંથી મંદિર બની ગયું. આજથી 5 વર્ષ પહેલાં તો મેં ક્યાંય નહોતું સાંભળ્યું કે આવું ખાટુ શ્યામનું કે કોઈ આવું મંદિર છે અમદાવાદમાં. તો આપણે એમ હું કહું છું કે એક પગ જણ જાય એની પાછળ આપણે ઘેટાની જેમ જઈએ છીએ. કે આપણે પહેલાં તો કોઈ એવું જતું જ નહોતું. આ તો લોકો એની માર્કેટિંગ થાય, ટીવીમાં જોવે, સોશિયલ મીડિયામાં જોવે, ફેસબુક ઉપર છે, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવે કે આ મંદિર, એના કારણે બધા દોડે છે. કે પછી આપણને એક ભગવાન ઉપર વિશ્વાસ જ નથી કે અહીંયા મારું કામ ના થયું એટલે અહીંયા ચાલો કોઈએ પહેલાંનું કામ થયું, મેં કીધું અહીંયા, એને કીધું કે મારું કામ અહીંયા જવાથી થઈ ગયું એટલે આપણે ત્યાં દોડ્યા. એટલે આપણા માટે ચોઈસ વધારે છે એટલે આપણે આવું કરીએ છીએ કે આપણું એમના ઉપર વિશ્વાસ નથી, શ્રદ્ધા જ નથી. ઘણા લોકો એવું કહે કે શ્રદ્ધા રાખો તો કામ થાય, તો આપણે શ્રદ્ધા રાખતા જ નથી લાગતા, એટલે જ આપણું કામ નથી થતું. અને આપણા મંદિરો બદલવા પડે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ એકની પાછળ ઘેટાની જેમ ચાલ્યા કરીએ છીએ આપણે. તો આપણે એ જ આપણે અંદરથી વિચારવું કે મારી શ્રદ્ધા નથી એટલે કામ નથી થયું, કે મારા નસીબમાં એ કામ થવાનું નહોતું લખ્યું, કે વસ્તુ મને જેમ તમે માગવા માટે ગયા હોય ભગવાન કે આ વસ્તુ મને મળે, જોબ મળે, કે બીજું કંઈ બી હોય, કે મારા નસીબમાં હતી જ નહીં, કે શ્રદ્ધા નથી એટલે ના મળી. પણ હું તો એવું માનું છું, બીજાને નથી ખબર, પણ હું પોતે એવું માનું છું કે શ્રદ્ધા તો ચલો આપણે રાખીએ જ, કેમ કે આપણી ગરજ છે કે આપણે આ વસ્તુ જોઈએ, કે આપણું આ કામ થવું જોઈએ, આપણી ગરજ છે એટલે શ્રદ્ધા આપણે રાખીએ. ખાલી શ્રદ્ધાથી કંઈ થતું નથી. આપણા નસીબમાં હોય તો એ જ વસ્તુ મળે ને આપણા નસીબમાં હોય તો જ એ કામ થાય. એટલે ખાલી શ્રદ્ધા રાખવાથી કંઈ થતું નથી. જે લોકો કહે છે કે શ્રદ્ધા રાખો તો બધું થાય, હું તો ખોટું જ માનું છું એને. બીજા લોકો ભલે માનતા હશે, એ એમનો અલગ વિષય છે. હું તો આવું જ માનું છું કે ખાલી શ્રદ્ધાથી કંઈ થાય નહીં. નસીબમાં હશે તો જ મળશે. નોકરી હોય કે તમારું કંઈ બી કામ તમે વિચારો કે મારું આ સક્સેસફુલ આટલું થવું, એ તમારા નસીબમાં હશે થવાનું તો થઈ જ જશે. એમાં શ્રદ્ધા હશે કે નહીં હોય, તમારા નસીબમાં જે મળવાનું છે એ મળીને જ રહેશે. તમે દર મંદિરોએ ભટક્યા કરો તોય નહીં મળે, નહીં હોય તો
ગમે તેટલા મંદિરોએ ભટકશો, કંઈ જ નહીં મળે. તમારા નસીબમાં નહીં હોય તો જે વસ્તુ તમે માગશો એ તમારા નસીબમાં નહીં હોય તો ભલે 500 મંદિરમાં તમે ફરી આવશો, નહીં મળે. ગમે તેટલી બાધાઓ રાખશો, નહીં મળે. નસીબમાં નહીં હોય તો, અને હશે તો ક્યાંય નહીં જાઓ તોય મળશે. એમાં કોઈ બાધાની, કોઈ શ્રદ્ધાની કંઈ જરૂર છે જ નહીં. તમારા નસીબમાં એ વસ્તુ હોવી જોઈએ. અને થોડી ઘણી ને એમ તો 50% નસીબ અને 50% આપણી મહેનત બંને હોવું જોઈએ તો મળે. ખાલી શ્રદ્ધાથી તો કંઈ ના મળે. એટલે આ વસ્તુ આપણે વિચારવી પડે કે આપણે ખાલી આ લોકોનું જોઈને ત્યાં જઈએ છીએ કે આપણે એક ભગવાન ઉપર કોઈ શ્રદ્ધા છે જ નહીં, કે આપણે બદલાતી જ રહે છે કે હવે અહીંયા જઈએ, અહીંયા કામ ના થયું, ચલો આવો પહેલાં મંદિરે જઈએ. તો આ વિચારો બધા કે આવું કેમ થાય છે. તો અત્યારે તો ગામમાંથી વિડીયો જોવાવાળા ઘણા લોકો ગયા છે ખાટુ શ્યામના મંદિરે. હું તો નથી ગયો, મારા ઘરની નજીક જ છે, બહુ દૂર નથી, પણ આપણે નથી ગયો હું તો હજી. તો આટલું જ કહેવું છે આ વિષય ઉપર. અને બીજું એમ કહેવા માગું છું કે લોકો વિડીયો તો જોવે જ છે, નો ડાઉટ, એને લાઈક પણ કરે છે, પણ આજે આપણે કંઈક અલગ વસ્તુ કરીએ કે આજે ટાર્ગેટ રાખીએ કે આપણે ચલો 20 લાઈકનો ટાર્ગેટ રાખીએ કે આ વિડીયોમાં 20 લાઈક થાય છે કે નહીં. તમને ગમે તો 20 લાઈકનો ટાર્ગેટ પૂરો કરજો. અને ગમે આ વિડીયો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બીજાને શેર પણ કરો. ચલો આવતા વિડીયોમાં મળીએ. ગુડ બાય.